બનશે ગુજરાત તો જીતશે ગુજરાતના નારા નસવાડી તાલુકામાં પોકળ સાબિત થઈ રહ્યા છે। નસવાડી તાલુકાના કાળકોજ ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થતા બાળકોને ગામના આશા વર્કરના મકાનમાં બેસાડી અભ્યાસ કરવાની નોબત આવી છે। ગામમાં વર્ષો પહેલા શાળામાં 3 ઓરડા બનાવ્યા હતા, જે ત્રણેય ઓરડાના પતરા કટાઈ ગયા છે તો ઓરડાની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે। જ્યારે ઓરડાની છતના કેટલાક પતરાઓ ઉડી ગયા હતા તો દિવાલો ઉપર લીલ જામી ગઈ છે। ચોમાસામાં આ ઓરડાઓમાં બાળકો અભ્યાસ નહીં કરી શકતા બાળકોને જીવનું જોખમ ઊભું થયું છે। હવે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળાને આશા વર્કરના મકાનમાં એક સાથે 50 બાળકો એક જ જગ્યા ઉપર બેસીને અભ્યાસ કરવા મજબૂર બનતા તેમના શિક્ષણ ગંભીર અસર જોવા મળી રહી છે। અહીં પંખાની પણ સુવિધા નહીં હોવાથી બાળકોને ગરમીમાં શેકાવાનો વારો આવી રહ્યો છે। ત્યારે હવે ધારાસભ્ય આ શાળાની મુલાકાત લઈને ઓરડા મંજૂર કરાવી બનાવી આપે તેવી માંગ લોકો કરી રહ્યા છે। શાળાનું મકાન જર્જરિત હોવાથી અન્ય ગામના બીજા ઘરે પ્રાઇવેટ ઘરમાં ભણાવવામાં આવે છે બાળકોને। અહીંયા 1 થી 5નું ધોરણ છે અને 50 જેટલી બાળકોની સંખ્યા છે। તકલીફમાં એક તો આગળ બેસીને ભણાવવું પડે છે, એટલે પંખો નથી અને જરાક હવા ઉજાસનું પણ તકલીફ છે। એટલે મેં કીધું મારા ઘર કુટુંબ તો મોટું છે બેન, પણ ઘરે કોઈ નહીં રહેતા, અમે ખાલી 2 જણ છે એટલે બેસાડો છોકરા અને 3 મહિનાથી અહીં છોકરા બેસાડે છે। છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી તાલુકાનું કાળકોજ ગામ છે। ત્યાં 1 થી 5ની શાળા ચાલે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ એક મકાન છે। આ શાળાનું સરકારી મકાન નથી, એક ગામજને મકાન આપ્યું છે અને પોતાના ઘરમાં એક નાના જગ્યામાં બાળકોને અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગામજનોએ કરી છે। આ મકાનમાં ના તો પંખાની સુવિધા છે, ના તો બીજી કોઈ વ્યવસ્થા છે। 1 થી 5ના બાળકો એક સાથે અભ્યાસ કરે છે। આ ગુજરાતની વરી વાસ્તવિકતા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, નાના નાના ભૂલકાઓ શિક્ષણ મેળવી તો રહ્યા છે, પરંતુ તેઓની દયનીય સ્થિતિ છે। સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે આદિવાસી બાળકોને એક શાળાના મકાનના ઓરડા પણ આપી શકતી નથી। આવી સ્થિતિમાં આ બાળકોનું ભવિષ્ય શું? સરકાર વાયદાઓ કરે છે ગામડાનો વિકાસ, પરંતુ આદિવાસી વિસ્તારમાં કોઈ વિકાસ નથી, તેનો આ વરવો નમૂનો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।